Hello everyone, welcome back to SGSH publication. તો this time we will talk in ગુજરાતી. તો આજે આપણે ગુજરાતીમાં વાત કરશું કારણ કે આપણી સાથે આરનવાઝ મેમ છે, જે પારસી છે, જેને બહુ સારું ગુજરાતી આવડે છે. તો મેમ, બધાથી પહેલા હું પૂછીશ કે તમે કેમ છો? બહુ મસ્ત છે, મજામાં છે. તમે કેમ છો? અમે પણ બહુ મસ્ત છે. તો મને બહુ સારું લાગ્યું કે એટલા 4 વર્ષમાં પહેલી વાર અમે ગુજરાતીમાં ઇન્ટરવ્યુ લેશું, તો હું બહુ ખુશ છું તમને પ્રશ્ન પૂછવા બિલકુલ. માટે. અને મને તો તમે મળી ગયા ને 4 વર્ષ પછી આપણે મળ્યા, રૂબરૂ મળ્યા તો ઓર મજેનું લાગે છે. હા, ઈ જ મતલબ એટલી વાર આપણે ઇન્ટરવ્યુ લીધું, વાત કરી, પણ કોઈ દિવસ આમને સામને એટલું નથી કરી. કોલ પર હા પણ હા, આપણે થોડી વાર વાત કરી છે, તો એટલું કઈ પેલું નથી, પણ કઈ બરાબર વાંધો નહીં. બરાબર. તો મેમ, તમારી 4 બુક પબ્લિશ થઈ ગઈ છે, અને હમણાં રિસેન્ટલી તમે પબ્લિશ કરી એક ખ્યાલ એક જઝ્બાત. તો ઈ બુક શેની બારામાં છે, થોડું બતાવો. એકચ્યુઅલી શું છે ને કે ઘણા વખત પહેલે કોઈ કોઈ જગા પર કોઈ જંગલોમાં બધાએ આગ લગાડી દીધેલી ને હા. એ જ ટાઈમ પર મારી એરિયામાં બધા ઝાડ કાપી નાખ્યા, બીએમસી ઓહ, વાલાએ આવીને. અરેરે. તો મારો જે ફ્લેટ છે ને એ બરોબર મેઇન રોડ સાઈડે છે ને. ઘણા ઘણા ઝાડ છે, પીપલના ઝાડ, આસોપાલોનો ઝાડ, કેરીનું ઝાડ. એ ઝાડ પર બધા કબૂતર છે, નલ્લા નલ્લા ચકલીઓ છે, મૈના છે. એ લોકો બધા નલ્લા નલ્લા પોતાના ઘોસલા બનાવીને ત્યાં રહેતા. પણ જયારે એ લોકો એ બધા ઝાડ કાપી નાખ્યા ને, તો બિચારા બહુ બધા અહિયાં તો ઘર વગરના થઈ ગયા. ઓહ. તો બસ એ જોઈને છે ને મને બહુ ખરાબ ને બહુ ગંદી રીતનો ગુસ્સો આવી ગયો કે આપણે ઇન્સાનો, મતલબ કબ્રસ્તાન પર બી બિલ્ડિંગો બંધે છે, શમશાનમાં બી બિલ્ડિંગો બંધે છે. તો કમસે કમ આ બિચારા મોઘા પ્રાણી વચ્ચે તો જગા છોરો. ને તો પછી બરાબર. એક વખત એવો આવશે મેડમ, કે જેમ ડાયનોસોર ને આપણે હવે એમના ફોટામાં જોઈએ જ ને, તેવી રીતે જ કબૂતર, કાગરા, ચકલી, એને બી બધા આપણા પછીના જે જનરેશન આવશે તેને આપણે બધા ફોટામાં જ દેખાડશું. રિયલમાં બરાબર. એ કબૂતર, કાગરા, કબૂતર કોઈ નહીં મળશે જોવામાં. બરાબર. ને હવે તો ઇન્સાન પણ નહીં રહે, કારણ કે હવે તો એઆઈ જ આવી જશે. બિલકુલ. હવે તો મતલબ ઇન્સાન બી ટાટા બાય બાય કરી દેશે, કારણ કે પછી રોબોટ કાઢશે આખું દુનિયાને ચલાવવાનું કામ. બરાબર. ઈ જ. પણ ઇન્સાને જ એવું બનાવ્યું ને, ઇન્સાને જ બધી બરબાદી આપણે ખુદે જ આપણે હાથે લખી, એમ કહેવાય. બિલકુલ. હવે એમ છે કે મેં આ જે મારી બુક છે, એક ખ્યાલ એક જઝ્બાત, એ મેં શું સોચીને લખ્યું કે એમ મારા છે ને ઘરમાં, મારા કિચન ને મારા હોલની વિન્ડો પર, ગેલેરી ઉપર કાગરા, કબૂતર, મૈના આવે ને મેં બધું ખાવાનું નાખું. તો બરાબર. એક વખત એ લોકોને જોઈને મને એમ ખ્યાલ આવ્યો કે આપણી સાથે કઈ ગલત થાય તો આપણે ઇન્સાન કેટલા ગુસ્સામાં થઈ જઈએ. આપણા હમ. મોંમાંથી, આપણા મોનામાંથી ગંદા ગંદા વર્ડ્સ બી નીકળી આવે. બિલકુલ. મેં તો બિલકુલ. ગુસ્સો થાઉં તો મેં તો માપી તોલીને ગાર બિલકુલ ના આપું. મારા હું મોનામાં પણ. ગુસ્સો આવે, બિલકુલ, હું મારા મોનામાં જે આવે હું બોલી પડું. તો પછી મેં બરાબર. એમ સોચ્યું કે બિચારા અગર આપણા મૂગા પ્રાણીઓના અગર જબાન હટે ને જ્યારે એ લોકોનું કોઈ એવું નુકસાન થશે, એ લોકો દુઃખમાં હટે, તો એ લોકોનું જે ફિલિંગ્સ છે તે કેમ એક્સપ્રેસ કરતે. તો બિહાફ ઓફ કબૂતર, ચકલી, કાગરા, કૂતરા, બિલારા, એના તરફથી મેં બોલવા લાગી. મારી બુક એમ છે કે એમાં એ લોકોની ફિલિંગ્સ નીકળે તો ગુસ્સામાં કેવી રીતે નીકળે, તો તે મારી બુક છે. બરાબર. તો એકચ્યુઅલી મેડમ તમે જાણતા છો કે મારી બુક્સ એમેઝોન પર ખાલી હવા ખાતી છે. હા, બરાબર. મને મને તમારી ને ઘણી બધી બુક. અચ્છા, ઠીક છે. મને તો પરવાની, બસ મને તો બસ લખવાનો શોખ છે. મેં પ્રોફેશનલ તો બિલકુલ છે બરાબર. નહીં. બસ દિમાગ મેં બરાબર. આવે ને એ મારી બુકમાં જાય. બરાબર. હા, તો બસ મેં તેમાં જ લખી નાખ્યું જે બી મારા દિમાગમાં હતું. તો મેં બધો ગુસ્સો મારા બુકમાં કર્યો, આ એક ખ્યાલ ને એક જઝ્બાતમાં. બહુ એક સારું સાઈડે, કરતા. હમ. જી, કયો. એક સાઈડે એમ કે કબૂતર, કાગરાઓને કઈ ખાવાનું નહીં આપવાનું, કૂતરા, બિલારાઓને વધારે ખાવાનું નહીં આપવાનું, બહુ હમ. બીમારી એ લોકો ફેલાવે છે, એમ છે તેમ છે. મારા સોચના હિસાબે કે જેટલા ઇન્સાન બીમારીઓ ફેલાવે એટલા બિચારા આ જનાવર, પશુ પક્ષી
નથી ફેલાવતા. બરાબર. ઇન્સાનની બીમારીઓ આપણને મળે જ ના, એક ઇન્સાનથી બીજા ઇન્સાનને જે બીમારી મળે છે ના, એનો ઈલાજ બિલકુલ નથી. બિલકુલ ધોકો, બેવફાઈ પાનું કરો, કોઈની સાથે ગંદુ ચીજ કરો, તો એ બધી ચીજ આપણા જનાવરો નથી કરતા. એ લોકોની બીમારીથી મને એમ લાગે છે કે ઇન્સાનની બીમારી બહુ ભયંકર છે. એમને આપણી બીમારી લાગે. હા, ઉપરથી આપણી બીમારી બરોબર, આપણા ઇન્સાનની બીમારી બિચારા પશુ પક્ષીને લાગે. આપણને જોઈને એ લોકો ભાગી જાય. બિલકુલ. હવે હમણાં મારી એરિયામાં ગણેશજીઓના બહુ બધા મૂકેલા છે. ગણેશજીને કોઈ 1 દિવસનું છે, કોઈ 2 દિવસનું છે. એટલા મોટા મોટા ફટાકડા ફોડે ના મેડમ કે હા, અરે અમારી જે રામ પ્યારી બી છે ને, એને જે જગા મળે ને એમાં ઘુસી જાય ગભરાઈને. એટલા બધા ફટાકડા ફોડે, એનો જે ધુમારો છે એ આકાશમાં જાય ને. આકાશમાં હા, કોણ હોય? પશુ પક્ષી જોઈ ના, તો એ લોકોને પક્ષી કઈ તકલીફ નહીં થાય? એ લોકોને બી તો થાય ને તકલીફ. આપણે તો ઇન્સાન તો મરવા પડે, તો ડોક્ટરો આગળ જઈએ, એ લોકો મરવા પડે તો કાન છે ને, બિલકુલ. ઈ લોકોના કાન બહુ સેન્સિટિવ હોય, એને જે નાની હા ટાચણી પણ પડે ને એનો અવાજ આવી જાય. તો આનો તો હા કેટલો આવતો હશે. તો એ લોકો તો બિચારા બીમાર પડે, એ લોકો બીમારમાં મરી જ જાય. એ લોકોનો કોણ ઈલાજ કરે? કોઈ ન કરે. તો હું તો છે ને મેડમ એક વાત કેવા માંગુ છું કે મારી બુક્સ પ્લીઝ. તો એમ બી એમેઝોન પર જ છે, તો મને કઈ ફિકર નહીં જાય નહીં જાય. બસ મને તો લખવાનો શોખ છે, મેં લખું છું. તો મેં બરાબર. ખાલી એટલું કેવું છે, ક્યાંય એક ખ્યાલ, એક જજ્બાત છે. તો હું તો બધા રીડર્સોને બી કહું છું કે આ બુક તો જરૂર વાંચે. બરાબર. હું પ્લીઝ કહીને બોલું છું કે આ બુક તો પ્લીઝ જરૂર લેવો, કારણ કે આ બુકની જે બુકની જે પ્રાઇસ છે ને, એ બી બહુ નોર્મલ છે, મોંઘી નથી. હા, બહુ પેજીસ છે તો પણ નોર્મલ છે. આમાં કઈ ઓથર ને પણ કઈ નથી મળવાનું, એવી પ્રાઇસ બિલકુલ. છે. હા, મને જોઈએ જ નહીં. બસ મેં તો મારા તરફથી મારા એ બધા કબૂતર, મારા બચ્ચાઓ છે, કાગરા છે, એ લોકો તરફથી મેં બોલેલી છું. ને બિલકુલ. તમે જોઈ અને શકો છો અંદર, હા, અંદર મેં બહુ ઇનડાયરેક્ટલી બેડ વર્ડ્સ બી લખેલા છે. તો મને ગંદી રીતનો ગુસ્સો આવેલો મેડમ, તો શું કરું? એક તો આપણા કઈ નઈ. પારસીમાં નહીં, આપણા પારસીમાં તમે શાયદ સમજેલું હોય, એક ડાયલોગ છે આપણા પારસીમાં, બોલે જ કે ભગવાને ખોડાઈજીએ ટાટાને આપ્યો, આપણને કેમ નહીં આપ્યો? મતલબ કે ટાટા સર તો બહુ પૈસા વાળા, પણ અગર કાલે હું ખુદ પૈસા વાળી થાવ ને, તો હું મારી રામ પ્યારી નિવાસ નામનું એક આશ્રમ ખોલું, નિવાસ ખોલું, જેમાં ખાલી મારા પશુ પક્ષી જનાવરો હોય. આપણા બ્રિટિશના ટાઈમ પર લખતા હતા ને, ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ, તો હું તો એમ લખું કે હ્યુમન હ્યુમન્સ આર નોટ અલાઉડ. બિલકુલ. એની તો સેવા શું માટે કરીએ? રોબોટને રાખી દેજો. બિલકુલ. બિલકુલ. પણ શું કરીએ? એટ પ્રેઝન્ટ ભગવાને આપણને કઈ નથી આપ્યું. કઈ પણ વાંધો નહીં, આવી જશે. ચમત્કાર તો હરરોજ થાય છે. એક દિવસ મારા નામની બી લોટરી ખુલશે. ત્યારે મેં બિલકુલ બિલકુલ. રામ, જી થેન્ક યુ, રામ પ્યારી નિવાસ ખોલસ મેં. અરે પાક્કું ખોલશો. ઇવન મેં પણ એક ઇન્ટરવ્યુ આપેલું, મેં પણ એમ કીધું હતું કે સપના તો અચ્છા. બહુ બધા છે, પણ પશુ પક્ષી માટે કઈક કરવાનું અગર ચાન્સ મળે ને, તો ઈ મારે કરવું છે બધાથી પહેલા. મતલબ જયારે એની માટે આપણે નોર્મલ લાઈફથી, ડે ટુ ડે ખર્ચામાંથી જયારે આપણે સંતુષ્ટ થોડાક થઈ જાય ને, પછી બધું થઈ શકશે. બિલકુલ. બટ મને તો ખબર છે કે હું આજ નહીં તો ભલે 20, 25, 30 વર્ષ પછી પણ હું ખોલીશ જરૂર. ને હું હા હા અગર આપણે ક્યારે પણ સાથે હશું, તો આપણે સાથે કરશું તો બહુ સારું થશે. એ બધું બિલકુલ મને લાગે સાથે ભગવાને ખોલશું. બધું, બિલકુલ ભગવાને બધું આપણું લખેલું જ છે કે આપણા મનમાં ઈ લોકો માટે દયા છે, તો ઈ લોકો માટે સારું આપણે કરશું જ કરશું. બિલકુલ કરશું. એટલે તો મેં મારી આ બુકમાં છે ને, કબૂતર, કાગરા, બિલાડી, એ લોકોનો લવ બી દેખાડ્યો છે, એ લોકોનો ગુસ્સો બી દેખાડ્યો છે, એ લોકોની વફાદારી બી દેખાડી. એટલે જોવાનું, આપણે વાંચીએ ને તો લાગે કે ભાઈ એનિમલ, આપણને ઇન્સાનને નહીં, ખાલી એનિમલ્સોને બી હર વાતની ફિલિંગ્સ હોય, હર વાતની. બિલકુલ. તે મેં લખેલું છે અંદર. તો હું તો પ્લીઝ રિક્વેસ્ટ કરું કે મારી બુકનું પ્રાઇસ બહુ કમ છે.
હું તો કહું તમે બી તમારા ઓળખાણમાં બોલો કે આ બુક વાંચે, બિલકુલ વાંચે. હા, બિલકુલ બિલકુલ આપીશ. ના, ઇન્ટરવ્યુ પણ આપણે સારી રીતના શોર્ટ્સ બનાવીને પ્રમોટ કરશું. કારણ કે ખબર આપણે નાના હતા ત્યારે એસે નિબંધ સ્પર્ધા આવતી, એમાં લખતો હા કે આની બિલકુલ. આત્મકથા, આની આત્મકથા, એક આત્મકથા બંધ પંખીની બિલકુલ આત્મકથા. તો બરોબર. તમે બધાની આત્મકથા એક બુકમાં લખેલી છે, જે બહુ સારું કહેવાય. બિલકુલ બિલકુલ. પણ મેડમ એમ છે ને કે સ્કૂલમાં બી હું છે ને જયારે બી આત્મકથા લખવાની હોય ને તો ફૂલ માર્ક્સ લાવતી. એ વાવ. મને બચપનથી જ મને કીડો છે લખવાનો. એના જ ખાતર મેં મારી કોલેજમાં બી આર્ટસ લાઈન લીધેલી, કોમર્સ નહીં લીધેલી, કારણ કે મેથ્સ બહુ કાચું છે. મારું પણ. મારા બચ્ચાઓ છે, મારી દીકરી મને ઘણો સપોર્ટ કરે, મારો દીકરો બી મને સપોર્ટ કરે, પણ મારી દીકરી મારા નેચરને જોઈને મને કહે કે મમ્મી તમે રિયાલિટી પર કઈ લખો. તો મેં કહું નહીં ભાઈ, તો બધા દુશ્મન બની જશે મારા, મેં રિયાલિટી પર લખા. સાચી વાત છે. મતલબ પોલિટિક્સ પર યા હમણાંના જનરેશન પર યા કઈ બી. પણ તે મેં કહું નહીં ભાઈ, મારું લખેલું સમજવામાં નહીં આવશે કોઈને, મારા બહુ દુશ્મન બની જશે. એના કરતા ભાઈ આઈજ લખો ને ખુશ રહો. એવું છે. બરાબર. જી બરાબર. તો ઈ જ આપણે મતલબ સ્લોલી આગળ જતા એવું કંઈ સ્ટાર્ટ કરશું કે જેનાથી પશુ પક્ષી, એમાં શું છે કે કરે છો ઘણા લોકો, બહુ બધા લોકો કરે છે, પણ ઈ લોકોનું મકસદ પછી ધીરે ધીરે ચેન્જ થઈ જાય. લાઈક કોઈ સ્ટાર્ટ કરે, બધાનું ઇન્ટેન્શન સારું હોય કે એમને પક્ષીઓની કે પશુઓની સેવા કરવી છે, પણ આગળ જતા એ લોકો ચેન્જ થઈ જાય. પછી લોકો પ્રોફિટ, એ લોકોનું મોટું મોટું નામ જોઈએ. હા તો તમે એમાં શું કહેવા માંગો છો કે તમે એવું ક્યાંય જોયેલું છે કે જે મતલબ એનો મિશન, એનો ઈરાદો પહેલામાં સ્ટાર્ટમાં સારો હોય, બરાબર પણ પછી ધીરે આગળ જતા એમનું બિહેવિયર, લાઈક કે મને બધા આ નામથી ઓળખવા જોઈએ, મારું આ બરાબર રીતના હા થવું જોઈએ, હું આની માલિક છું, મતલબ ઈ બધું બહુ અલગ થઈ જાય પછી. એવું મેં ફીલ બિલકુલ કર્યું છે બિલકુલ. આગળ. નહીં નહીં, બરાબર બોલો છો મેડમ. અગર કાલે હું મારી રામપ્યારી નિવાસ ખોલું બી ના, તો મેં ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર યા કોઈ સોશિયલ મીડિયા પર બિલકુલ વિડીયો ફોટોઝ નહીં નાખું. મને પહેલી વાત કે મને આ ઇન્ટરવ્યુ આપવા નહીં ગમે, ને મને શો ઓફ કરવા બી નહીં ગમે. એ બરાબર. આપણા પહેલેના દાદા દાદી બોલતા હતા ને કે અગર કઈ સારું કામ કરવાનું હોય, ભલે થોડું તો થોડું સારું કામ કરવાનું હોય, તો જમના હાથે કરો તો ડાબા હાથને ખબર નહીં પડવી જોઈએ, એવી રીતનું કરવાનું સારું કામ. તો બસ મેં આ જ માનું છું. ખાલી એટલું છે કે ભગવાને મને આજે હમણાં પૈસા નથી આપ્યા, કાલે કોણનું માલમ, કાલે મારા નામની લોટરી ખુલી જશે તો હું બિલકુલ મસ્ત મારી નલ્લી બનીના નામનો રામપ્યારી નિવાસ જરૂર ખોલસ. જરૂર બિલકુલ ખોલસ. બિલકુલ. ને એક ખોલશો, મોટો, ડેફિનેટલી ખોલશો. બિલકુલ થેન્ક યુ. ને ને મોટો એક હું બોર્ડ ત્યારે લગાડસ. ઇન્ટરવ્યુ લેવા હું ત્યાં ખુદ આવીશ, ત્યારે ઇન્ટરવ્યુ હા લેવા તો હું ત્યાં તમે ખુદ જરૂર આવજો, મેં તમને એડ્રેસ આપસ તો તમે આવજો જોવા. આવીશ. ને એક મોટો બિલકુલ બોર્ડ બિલકુલ. લગાડીશ કે હ્યુમન્સ આર નોટ અલાઉડ. બસ. હું હ્યુમન નથી, મને તો લોકો આમ પણ નહીં કોઈ પણ, મને તો બધા કઈ પણ કહે છે, સો આઈ એમ નોટ નહીં હ્યુમન. નહીં, એમ તો બધા કોઈ ફ્રેન્ડ સર્કલ ના, મારા બચ્ચાઓના ફ્રેન્ડ સર્કલ યા તમે આવો તો તે જ અલગ વાત છે, પણ એમ બાકી હ્યુમન્સ આર નોટ અલાઉડ બસ. બિલકુલ બિલકુલ. ને તમે હમણાં એક વાત મેન્શન કરી કે સોશિયલ મીડિયામાં મને નાખવું ન ગમે, ઈ વાત સાચી છે, પણ મારું એમાં ઓપિનિયન અલગ છે. મને એમ લાગે કે હા આપણે છે ને શેર કરવું જોઈએ, ઈ જ મારો સ્લોગન પણ છે ને, સ્પ્રેડ ગુડનેસ, સ્પ્રેડ હેપીનેસ. મતલબ હા આજના બરાબર લોકો શું છે, તમે અગર ન્યૂઝપેપર ખોલશો ને તો તમને દેખાશે કોનું રેપ થયું, કેટલા પ્રાઇસ વધી ગયા, કયા ક્રિકેટરે આ કર્યું, કે કેવું આ થયું, પણ તમને કઈ સારું નહીં જોવા મળે કે આને કોકની મદદ કરી, આને કોકનું સારું કર્યું. તો સારા લોકો કેમ ઓછા થઈ ગયા? કારણ કે સારા લોકોને કોઈ ગણતું જ નથી. યા તો એને ભોળા ભોળા કરીને માઇનસ કરી દે, નકર અંડર એસ્ટિમેટ કરે કે આ લોકો તો આવા જ છે એમ કરીને. તો મને એમ લાગે હા કે જ્યારે આ લોકો સારી સ્ટોરી, જે મતલબ સાચેની સારી, એવું નહીં કે પૈસા આપીને સ્ટોરી બનાવી હોય, પણ જે હા સાચી હા સ્ટોરી જયારે આગળ વધશે ને, ત્યારે ઓટોમેટિક દુનિયામાં સારું થવા મળશે. પણ અત્યારે તો આપણને પણ મતલબ નોર્મલી જોઈએ તો કઈ મુવીમાં શું થયું ઈ બધું ન્યૂઝપેપરમાં આવે, કયો બિઝનેસ ને કેટલા આગળ વધ્યા, પણ એવું ક્યાંય નહીં આવે કે કોને કોની હેલ્પ કરી. તો ઈ લોકો હા એ ખુદ બરાબર
આગળ વધવું બહુ મુશ્કેલ થાય, એટલે સારા લોકોની કમી ઓછી થતી જાય છે. બરાબર, તમે બરાબર બોલો છો. તો ઠીક છે ને, એમ તો ઓનલાઈન નું આ બધું કામ, સોશિયલ મીડિયા નું કામ તો મારી દીકરીને બી આવડે, મારા દીકરાને બી આવડે. હા, તો એ કરશો તો ઈ સારું હા, રહેશે. કરશું બિલકુલ. તો રામ પ્યારી કારણ નિવાસ કે ખોલો, જો તો એ લોકો કારણ પાસે કે બધું મારી એક રેકોર્ડિંગ કરાવી કવિતા દેવું. છે ને, એમાં મેં લખેલું, તूफान ना हो तो शांति कैसी, बुराई ना हो तो अच्छाई कैसी. હા, મતલબ બરાબર. દુનિયામાં થોડું ખરાબ હોવું જરૂરી છે, નકર આપણા લોકોની શું પહેચાન રહેશે. અત્યારે આપણી જે બરાબર. મેન પહેચાન છે આપણા પ્રોફેશન કરતા, આપણે કેવા ઇન્સાન છે ઈ છે. ને મને લાગે કે બરાબર. આ એઆઈ આવ્યું ને એટલે તો બહુ સારું થયું. એટલે હ્યુમન ના એક માનવને હવે ખબર પડી ગઈ કે અમે ઇન્સાન જ છે, અમારી એટલી લિમિટ છે, અમે ઇમોશન બતાવી શકીએ. પણ એઆઈ બધું નહીં કરી શકે. આજ નહીં અગર કરી તમે શકે. કોઈ હા, કે એઆઈ ને હ્યુમનમાં શું ડિફરન્સ છે, તો એક જ વસ્તુ બોલશે કે એઆઈ માં ઇમોશન નથી હોતા ને હ્યુમન આપણે ઇન્સાનમાં ઇમોશન્સ હોય છે. ઇમોશન. તો અત્યારે આપણી બરાબર. તાકાત જ છે, તો લોકો હવે એને અંડર એસ્ટિમેટ નહીં કરી શકે આપડા જેવા હમ, લોકોને. મને લાગે આપણો બરાબર. ટાઈમ આવી જ ગયો છે હવે, ધીરે ધીરે. હા, બરોબર. તો શું કરીએ? કારણ કે આપણે હા, નાના હતા ત્યારનું સાંભળેલું છે કે એક સારા વ્યક્તિને બહુ સ્ટ્રગલ કરવું પડે ને ઈ હંમેશા એને પાછળ જ રાખવામાં આવે. પણ મને લાગે હવે સારા લોકો બધાને ધક્કો મારીને ઈ જ લોકો આગળ વધશે ને જિંદગીમાં સાચે ને ખુશ રહેશે દિલથી. આમીન. બરોબર. હા ને મેમ, તમે હમણાં ઇન્ટરવ્યુમાં કીધું કે તમે તમારી બારી પાસે કાગડાને ને થોડું થોડું ખાવાનું રાખો. તો હા. આપણે ડે ટુ ડે લાઈફમાં, મતલબ નોર્મલ જીવનમાં આપણે કેવી રીતના નાની નાની મદદ કરી શકીએ આ પશુને કે પક્ષીને, કોઈને પણ? હા, તો હમણાં વચમાં ન્યૂઝ આવેલું કે કબૂતરખાના જે હોય ને, બોમ્બેમાં કબૂતરખાના, એને બંધ કરવામાં આવ્યું. તો તેના ફોટાઓ આવેલા કે બધા મરી ગયા હતા કબૂતર, કેટલા તો બિચારા ખાયા પીયા વગર કેટલા તો મરી ગયા ને, કેટલા તો માલમ ને જંગલમાં ઉડી ગયા બિચારા. તો હું એમ બરાબર. કેવું છું, મારું એમ કેવાનું છે કે અગર આપણે કોઈ એક આપણે અગર હમણાં, હવે સમજો કે તમે અગર હમણાં એક પિઝા મંગાવીને ખાઓ, તો પિઝા કેટલાનું આવે છે? 400 નું ના? 500, 1000. 500. તો અગર આપણે એનામાંથી થોડા પૈસા કરીને અગર કબૂતરને, કાગરાને, કૂતરા બિલાડાને કઈ ખવારીએ ને, તો આપણે જે મંગાવીને આપણું પેટ ભરીએ ને, આપણને એનાથી ખાલી પેટ ભરાઈ જાય. પણ અગર આપણે તે જ પૈસાથી આ જનાવરોને ખવારીએ ને, તો એ લોકોનું જે પેટ ભરાય ને, તો ભગવાનનું પેટ ભરાય ને, તથી પછી આશીર્વાદ નીકળે. સાચી તું વાત. માલમ કોણના ભગવાનના આશીર્વાદ આપણને ફલી જાય. બિલકુલ. હું મિરેકલમાં, હું ચમત્કારમાં બહુ માનતી છું. હું પણ. બિલકુલ માનું. દુનિયામાં હર રોજ ચમત્કાર થાય છે. શાયદ કાલે મારા નામની લોટરી લાગી જાય. હવે મેં 59 એજની છે મેડમ, 59. મેં વર્ષોથી ચમત્કારની વાર જોઉં છું. તો હવે તો જરૂર ચમત્કાર મારા નામનું લોટરી ખુલવાની છે. બરાબર. તમને બી તો ખબર છે ને, અમે ભાડા પર રહેતી છું. હા, હા. તો બસ, તો ઘેર પણ મારી નલ્લી બની છે, એના નામનું રામપ્યારી નિવાસ તો જરૂર જ ખોલાશ. એ વિશ્વાસ બિલકુલ. રાખીશ બસ. બિલકુલ મેમ, જરૂર થશે. કારણ કે મને એમ લાગે કે જેટલું આપણી નિયત ઉપર બધું છે. અત્યારે ભલે બે નિયત વાળા લોકોને બહુ આસાનીથી મળી જાય, પણ જેટલી લાઈફ મને લાગે આપણી પીસફુલ છે ને, મને ખબર આપણે રેન્ટ ઉપર રહીએ કે આપણે બહુ હા, ટેન્શન હોય ડે ટુ ડે ના, બટ આપણે ખાલી એક જ પ્રોબ્લેમ છે, ઈ છે પૈસાનો. બટ એની સિવાયના આપણે બધે મેન્ટલી ખુશ છીએ. આપણે જે કરવું હોય બરોબર. આપણે એમ નથી સોચતા કે આપણે આ પોસ્ટ કરશું તો કોણ શું કહેશે. આપણે એવું કઈ નથી બરાબર. વિચારવાનું. આપણે બિંદાસ હા, ફરી શકીએ, જે બોલવું હોય બોલી શકીએ, આપણે એક સારી લાઈફ જીવી શકીએ. મને તો એમ લાગે કે આપણે બહુ ઓલરેડી બ્લેસ છે ને. ડેફિનેટલી આપણા જે બી, કારણ કે તમે પણ એવા ચમત્કાર જોયા હશે કે ઘણી વાર આપણી સાથે એવું થાય, આપણે એમ કહીએ કે મેં તો આવું વિચાર્યું નતું, એવું મારી સાથે થઈ ગયું. મતલબ સારું થાય બરાબર. ને, ખરાબ થાય, પણ આમ ચમત્કાર તો થાય છે. મેં તો બહુ ચમત્કાર જોયા છે.
ને જરૂર થશે રામચારી નિવાસ ને હું તો વેઇટ થેન્ક યુ. કરું મને ત્યારે ઇન્વિટેશન મળશે મને મને લડ્ડુ મળશે હા પ્રસાદમાં હા પછી આવજો, પારસીની સ્પેશિયલ ડીશ ખવારસ. બિલકુલ બિલકુલ. તો મેમ તમે ક્યારથી લખવાનું સ્ટાર્ટ કર્યું હતું ને તમે કોઈ દી વિચાર્યું હતું કે તમે ચાર બુક પબ્લિશ કરી દેશો ઈ પણ એટલા સારી સારી સ્ટોરીઝ ને સારા સારા ટોપિક ઉપર? નહીં મેડમ, મેં તો છે ને મેં તમને કહ્યું ને, મેં પ્રોફેશનલ છે હું નહીં, ને હું પ્રોફેશનલ રાઇટર બનસ જ નહીં. આ તો શું છે ને, કભી કભાર મેં મારી ફેવરેટ જગહ પર બેસું, યા સચ્ચી કહું તો કભી કભી મેં બાથ લેવા બેસું, મને નહોતા નહોતા પણ કઈ ખ્યાલ આવી જાય, સૂતા સૂતા પણ મને કઈ ખ્યાલ આવી જાય, યા મેં કઈ ટીવી સિરિયલ જોઉં યા પિક્ચર જોઉં તો તે જોઈને બી મને કઈ ખ્યાલ આવી જાય. બસ પછી દિમાગમાં જે આવે ને તે મારા બુકમાં ઉતારી દો. મારું કઈ બી પ્લાનિંગ નહીં હોય, કઈ બી પ્લાનિંગ નહીં હોય, એટલે મારું પ્લાનિંગ થાય જ નહીં મેડમ. દિમાગ મારું અગર પ્લાનિંગ, પણ હા, પ્લાનિંગ કરીને કઈ લખવા જાઉં ને તો પછી મેં સોચું, અરે મેં તો આ સોચેલું લખવાનું, મેં તો આ પ્લાનિંગ કીધેલું, પણ લખવાનું તો ભલતું જ નીકળી ગઈ. મારું એવું થાય. ને લખવાનું મને કમસે કમ 5-6 વર્ષ થઈ ગયા લખવામાં. એ મારા બચ્ચાઓએ જ મને સપોર્ટ કીધો કે મમ્મી તમને લખવાનો બહુ શોખ છે તો લખો. તમે કહું તો આ બુક પર મારી ફર્સ્ટ બુક છે ને મેડમ, મારા હાથથી લખેલી છે. ફર્સ્ટ બુક કબટ કે નીચે કબર, જે મારી ફર્સ્ટ બુક હતી જે મેં હાથે લખેલી. તો બચ્ચાઓ કે મમ્મી હાથે તો બહુ તકલીફ થાય. મેં કહું મને લખવાનું ગમે. મમ્મી કે લેપટોપ લ્યો. હવે મેં કહું ભાઈ મને ટચ સ્ક્રીન નો મોબાઈલ હજુ યુઝ કરતા નહીં આવડે, મેં લેપટોપ લઈને શું કરસ? પણ એ લોકોએ મને શીખવી દીધું. મમ્મી કે જેને ટાઈપિંગ આવડે તો તેને લેપટોપ બી આવડે, એમ કે મને ટાઈપિંગ આવડે છે. મેં શોર્ટ હેન્ડ ટાઈપિંગ કીધેલું છે એટલે મને ટાઈપિંગમાં મારો સ્પીડ છે. તો મમ્મી કે તમને ટાઈપિંગ તો આવડે જ, તો તમને લેપટોપ બી આવડી જશે. બરાબર. પછી એ લોકોના સપોર્ટ થી જે મેં લખવાનું ચાલુ કર્યું ને, મેં રૂકી જ નહીં. હજુ મારી એક બુક ખતમ નહીં થાય તો બીજી બુક નું મેં સોચવા પડી જાઉં કે હવે શું લખું, હવે શું લખું. હવે આ તમને મેં જે મારું એક ખ્યાલ એક જજ્બાતની બુક આપી, તે તો બસ મેં એમ જ લખેલી મારા પશુ પક્ષીના એનાથી. પણ એના પછી એની સાથે સાથે મેં બીજી એક બુક લખવાનું ચાલુ કીધું છે, જે છે બોલું તે મારા નવા બુક નું નામ? હા હા બોલો, આપણે સસ્પેન્સ કાઢી દઈએ. જી બિલકુલ. તો તે, હા, સસ્પેન્સ જ છે તે, નાઇટ ઇન લંડન. વાવ. હા, તે સસ્પેન્સ સ્ટોરી છે. ને મેં મારી સાથે જે પેલા સર ઇન્ટરવ્યુ પહેલે લેતા હતા ને, તો મેં એમને બી કહ્યું, જી, તો મેં એમને બી કહ્યું કે મને જૂના પિક્ચરો બહુ ગમતા. શાયદ મારો કોઈ જન્મ બી નહીં થઈ ગયેલો તે બી કભી કભી કોઈ પિક્ચરો મને બહુ ગમે છે. તો હું એ જ પિક્ચરના નામ લઈને મારા બુકને બનાવી દેવસ. તાય તમે જોજો ગૂગલ પર, નાઇટ ઇન લંડન જે પિક્ચર છે તે જૂનું પિક્ચર છે, બહુ જૂનું. શાયદ તે બી 1965 યા 1966 નું છે પિક્ચર. પણ એ બધું પોલીસનું ને એનું ઇન્વેસ્ટિગેટિંગ એ બધું છે એમાં બી થોડું સસ્પેન્સ જ પિક્ચર છે તે બી, નાઇટ ઇન લંડન. પણ મારી જે સ્ટોરી છે તો તમે વાંચશો તો મને એન્ડ વેર સસ્પેન્સ કોણ છે ખબર નહીં પડશે. હા, તમારી વેલી. હા, ઓલી પ્યાર 20 કી સાલ બાદ. ડ્રામા પણ દિમાગ ફરી ગયો. ગ્રેટ સસ્પેન્સ ક્રિએટ કરો તમે. જી જી બિલકુલ. મેં ખાલી જોઉં પણ આઈડિયા જે હોય તે મારું હોય. હા હા, મેં કોઈની કઈ બી મારી કઈ બી કોપી કીધેલું નહીં હોય, કારણ કે મેં ખુદ જ મેડમ ઓરિજિનલમાં માનું. હવે જેમ કે એક ગાયન, જી, એક ગાયન જો જૂનું ગાયન હોય, હવે તેને અમને અહીંયા લોકો રીમેક્સ કરે છે જે બી હોય તે, તો મને તે બિલકુલ નહીં ગમે. એટલે ઓરિજિનલ કે ઓરિજિનલ જ જોઈશ, હું એ માનું છું. બાકી બીજાની સોચ મને નહીં ખબર. બરાબર. એટલે મને આ ઇન્ટરવ્યુ છે, આ બોલવાનું મને વધારે એટલું બકબક કરવા નહીં ગમે. પણ મને આ ઇન્ટરવ્યુ લેવાનું, હા, મને આ ઇન્ટરવ્યુ જોઈતું જ હતું. આ એક ખ્યાલ એક જજ્બાત ના ખાતર ખાલી એટલું કે એક તો મારી, તમે જાણો હું તો 59 એજની છું. મારા કોઈ યંગસ્ટર બચ્ચા ફ્રેન્ડ્સો બી નથી, નહીં કોઈ સોશિયલ મીડિયામાં, નહીં કઈ આપે તો ભાઈ આપણામાં. પણ હું હમણાં આ ઇન્ટરવ્યુમાં એમ કહેવા માંગુ છું કે અગર મારું આ ઇન્ટરવ્યુ તમારા જે રીડર્સો જે જોતા હોય તો પ્લીઝ આ બુક તો જરૂર ખરીદો. મતલબ એમાં એ લોકો રડતા બી છે, એમાં
થોડું પ્યાર છે, એમાં ગુસ્સો છે, તે તમને વાંચીને બહુ ફીલ થશે. મતલબ જે લોકોને જનાવરો પર, પશુ પક્ષી પર પ્યાર હોય તો તે લોકો આ હમ બુક વાંચશે તો જરૂર રડશે, બિલકુલ જરૂર એ બિલકુલ. લોકોને રડવું આવશે આ વાંચીને. કારણ કે જયારે તો મેં જયારે લખીને એન્ડ કીધેલું ને, તો હું બી થોડી રડી પડેલી. એટલે મારા લખેલા પર જ મેં રડેલી. બરાબર. એટલે પ્લીઝ તમે તમારા રીડરોને કહેજો કે આ બુક જરૂર લે. બિલકુલ બિલકુલ. રીડર્સ તો શું, હું પણ લઈશ ને એને રીડ પણ કરીશ જલ્દી થોડું, બિલકુલ. કારણ કે હમણાં તો મુંબઈ બુક ફેર છે ઓક્ટોબરમાં, એટલે બહુ હા બધું હા બહુ બધી હવે તો મારા ઘરમાં જ સમાતી, મારી મમ્મી કે કેટલી બુક્સ આવ્યા કરે. બિલકુલ પણ હવે હું મારું આવશ. કામ આ તો બોમ્બે માં છે મેડમ, તો હું આવશ. બુક ફેરમાં હું આવજો, આવશ. આઝાદ મેદાનમાં છે. હા તો મેં આવશ. બિલકુલ બિલકુલ આવશ. બિલકુલ. ઠીક છે તો મેમ, તમારી બુક સાચે ને બહુ સારી છે, કારણ કે તમે જે ટોપિક લખ્યું એ સાચે બહુ સારી વાત છે. ઇનફેક્ટ અમારે પણ અહીંયા પાળીએ ને એ બધે કાગડા ને આવે, તો મમ્મી એને સવારે પાણી ને અમે જે ચવાણું ખાઈએ ને ઈ લોકો ખાય, તો અમે નાખતા રહીએ ને, 1-1 કિલો બિલકુલ લાવીએ ને તો બધું પૂરું બરાબર. થઈ જાય. પછી હું કે મારી દીદી કોઈ વાર ના પડે કે મમ્મી થોડું થોડું ના, ઈ લોકો એટલું ખાય પછી ધીરે ધીરે, કારણ કે વરસાદની સિઝન માં ઈ થોડું હવાઈ જેવું જાય ખરાબ ને, થઈ, હા એટલે અમે બરાબર. હા થોડું જ. પણ મમ્મી રોજ સવારે ઉઠીને પેલા કાગડા ને નાખે ને પછી કઈ બીજું દીવા ઘરના કામ કરે. તો મતલબ આપડા પેરેન્ટ્સ ની છે, તમારા જેવાથી અમે શીખીએ છીએ કે આપણે પશુ પક્ષીની કેટલી સેવા કરવી જોઈએ, કારણ કે આપણે ખબર સાંભળ્યું છે કે કાગડામાં ને આપડા દેવદૂત ને બધા હોય છે. હોય મતલબ છે પેલા બરાબર. બિલકુલ. કોઈ ડેથ થઈ ગઈ તો કાગડા ને ખવડાવવું હા જોઈએ, એ જી. બધું. હવે એક સાઈડે માણસો એમ બોલે છે કે પેલું પિતૃ દોષ હોય કે કઈ બી, જે અમારા હિન્દુઓમાં જે બી એવું દોષ છે બરાબર, એમાં તો હવે તેને આવશે ગણપતિ પછી હા શ્રાદ્ધ. કાગરાને ખવારો, કબૂતર ને ખવારો, કૂતરાને ખવારો. મતલબ ઇન્સાનો પોતાના મતલબ ના ખાતર પશુ પક્ષીને શોધે. હા પણ એ લોકોનું કામ પતી ગયા, એ લોકો પેલું પુણ્ય કમાવી લીધું પિતૃ દોષ નું ને એનું ને તેનું, પોતાની મતલબ ખતમ. તો પછી એ લોકો પશુ પક્ષીના અગેન્સ્ટમાં થઈ જાય. બરાબર. અને મેં કેટલા બિચારા, એ લોકો બિચારા આવે ગેલેરીમાં, એ લોકોનું નલું ઘોસલું બનાવે, એમાં ઈડા મૂકે. બીજે દિવસે જો તો ઘોસલા નીચે પડેલા હોય, ઈડા ફૂટેલા હોય. હમ. હા એટલે એક જમાનો આવશે મેડમ કે સચ્ચી આ જનાવરો કોઈ નહી હશે ને, અગર હોશે બી ના તો એ લોકો પિતૃદોષ એ તે બધું જે બોલે ને એના વાસ્તે તો કભી નહી આવશે ખાવા. કભી નહીં આવશે. બિલકુલ. હા. પછી શું કરશે ઇન્સાનો? પોતે પુણ્ય ઇન્જેક્શન કમાવા. મારીને ઉગાડશે. હા ઇન્જેક્શન બરાબર. મારીને ઘણા ઇન્જેક્શન મારશે મરી જશે. ને કરશે કઈ બી. તો સોચવું જોઈએ ને ઇન્સાનો એ. હા મેમ સાચી વાત છે. એજ કઈ નઈ, લોકો સમજશે, આપડે તો કોશિશ કરી શકીએ, બાકી તો મને એમ લાગે ક્યાંક તો આપડી પણ ગલતી છે કે આપણે પણ જે નાની નાની આપણને એટલો ભગવાને પાવર આપ્યો છે કે આપણે કઈ પણ કરી શકીએ, પણ આ એક બે વસ્તુની બધા મળીને સાથે કરશે તો સાચે કઈ બદલાવ આવશે. આપણે આ બધા નોનવેજ ને એ બધા આપણને કોઈથી કોઈ પ્રોબ્લેમ નથી, બટ આપડો ઈજ છે કે જે બેજાન જાનવર છે કે ઇનફેક્ટ ઘણા કઈ વનસ્પતિમાં પણ જીવ હોય, તો ઈ બધાનું ભલે વધારે નહી પણ થોડું થોડું ડેલીમાં ધ્યાન રાખીએ ને તો પણ બિલકુલ આપણું બહુ સારું થાય, કારણ કે એનાથી આપણને વનસ્પતિથી ઓક્સિજન ને બધું મળે. પછી આ બધા કે સવારે ઉઠીને કાગડાનો ને પંછી નો અવાજ સાંભળવાનો, એવું બધું આપણને સોશિયલ મીડિયામાં જોવા મળશે કે સનલાઈટ લેવાની, પછી હા ઓલું શું કાગડાનો ને ચકલી નો અવાજ લેવાથી આખો દિવસ સારો જાય છે. હમ એવું બધું આપણને સાંભળવા મળશે, પણ લોકો એમનું જયારે સારું કરવાનું આવશે ત્યારે નહી કરે, બધા ભાષણ આપશે કે આવી બરાબર રીતના કરો, આમ કરો ને, પણ પછી જયારે કરવાનું આવશે ત્યારે બધા હાથ જોડીને એવું ચૂપ થઈ જશે. બરાબર. બિલકુલ બિલકુલ.
હા, તો કઈ નહીં. બસ રીડર્સ ને ઈ છે કે આ બુક જરૂર વાંચો, કારણ કે આમાં તમને કોઈ ઇન્સાન નહીં દેખાય. આ જાનવરની બુક છે, જે આપણે ઈ આપણી સાથે નથી તો પણ આપણી સાથે કનેક્ટેડ છે. અગર આપણે એક દિવસ બિલકુલ. પણ ખાવા નહીં નાખીએ ને, કા કા કરીને ઈ આપણને હા, બોલાવશે બિલકુલ. હવે કે હવે મેં આવો. મેં જે જગા પર મેડમ રહું છું ના, તે સન સિટી એરિયો કહેવાય એને. હા તો તે જે બિલ્ડિંગો છે ને મેડમ, એ બધી બિલ્ડિંગો સેમ છે, સેમ હા બિલ્ડિંગ છે. પણ તો બી મારા કબૂતર, મારા કાગરા એક્ઝેક્ટ મારા કિચનના ગેલેરીમાં ને મારા હોલના ગેલેરીમાં એક્ઝેક્ટ ટાઈમ પર દિવસમાં 2 ટાઈમ આવી જ જાય. બોલો, તમે સોચો, સેમ બિલ્ડિંગ છે, સેમ બધાની. એ લોકોને કેમ ખબર કે આ બિલ્ડિંગમાં આ ફ્લોર પર આ કિચનના વિન્ડો પર આવવાનું છે? ઈ જ એનું સાયન્સ બહુ. એને લોયલિટી ખબર પડે છે, ઇન્સાનને નથી પડતી. અરે ઇન્સાન કઈ નથી મેડમ. ઇન્સાન પોતાના જીવને બોલે છે કે આપણે હોશિયાર છે. હોશિયાર નહીં કહેવાય. હમણાં તો પેલું ગૂગલ ખોલો, પેલું ખોલો, ઓલું જો, તો તમને બધું મળી જાય. એટલે હા આપણે ઇન્સાન કહીએ કે આપણે હોશિયાર છે. હોશિયાર તો મારા હમ કબૂતર, કાગરા, કૂતરા, બિલારા છે. એ લોકોને હમ કોણ શીખવે કે આ ટાઈમ પર આવવાનું, આ ટાઈમ પર અહીંયા જગા પર બેસવાનું, આ ટાઈમ પર જ ખાવાનું મળશે? એમ કેમ આવે કોઈ? હું તો તમને સાચું કહું કે મેં તો છે ને કબૂતર, કાગરા, એ લોકો બધાના બોડી લેંગ્વેજ સમજતી છું. એ લોકો ખુશ કેવી રીતે હોય, બોડી લેંગ્વેજ થી મને ખબર પડી કે ક્યાં તો ગુસ્સામાં છે. મને તો ખબર છે બધું. પેલું હું ખુદ બી બહુ નલ્લી હતી ને, હું બોમ્બે ની છું. તો બોમ્બેમાં કબૂતરખાના પહેલેના ટાઈમ પર તો બહુ હતા. તો નાની હમ નાની હાથે મારા કબૂતરોને ચાવલ નાખતી, બાજરા નાખતી, ચણા નાખતી. એટલે તે પહેલેથી જે કરતી આવી ને, એ મને હજુ બી તેજ છે. ને હવે તો મને એટલું એમ દિમાગમાં આવી ગયું, પેલા કોઈ જગા પર પેલું જંગલમાં આગ લગાડી, અહીંયા મારી જ એરિયામાં બધા ઘર તોડ્યા. આ બધું જોઈ ને તો હવે મને તો મેડમ અંદર થી એટલો ગંદી રીતનો ગુસ્સો આવે છે ને. પણ હવે શું છે ને, આ કલયુગ છે. અગર અહીંયા આપણે કઈ કરવું હોય ને, તો પૈસા તો જોઈએ જ જોઈએ. ને પૈસા જ ભગવાને, જોઈએ. હા, ને ભગવાને મને તે જ નથી આપ્યું. અરે આપડે દર્શન કરવા જવું હોય તો વીઆઈપી લોકોને એન્ટ્રી પેલા મળી બિલકુલ. જાય, આપણને નથી મળતી. હા, વીઆઈ હમણાં નહીં મળે, બરોબર. કલાક ઉભા હતા, જયારે વીઆઈપી બરોબર. લોકોને 2 મિનિટમાં મળી જાય એન્ટ્રી, ખાલી પૈસા હા, હોવા જોઈએ. તો પછી એટલે જ છે ને મુસીબત. પણ પણ ઠીક છે. કઈ નઈ, હરેક વસ્તુનો એક સમય આવશે ને. મને લાગે આપડો પણ સમય હવે આવી જ ગયો છે. બસ થોડું આપણે આવી જ આગળ ગયો. ઓર. બિલકુલ, બિલકુલ. આવી જ ગયો. ઓકે મેમ. હા, સો સ્પ્રેડ ગુડનેસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક તમારી યુ. સાથે વાત મેડમ, કરીને હા, તો મને તો ગુજરાતીમાં બોલવાનું મળ્યું, તો મને તો ઓર જ ખુશી લાગી ગઈ. બરાબર. ઈ જ મને પણ આપણા સારું લેંગ્વેજમાં લાગ્યું. આપણે ફ્રીલી વાત કરી શકીએ ને. હા, બિલકુલ બિલકુલ. તો બીજા લેંગ્વેજમાં તો પછી આપણને માપી તોલીને વાત કરવું પડે. હા. એમ તો મેં વધારે બોલું નહીં, મને ઇન્ટરવ્યુ એટલે બધું ગમે નહીં, પણ જયારે બોલું ને તો બોલી જ લઉં. બરાબર છે, એમ જ હોય ને. હા, એવું જ કરું ને શું. તો તમે તમારા પ્લીઝ રીડરોને, તમારા યુનિટ વાળાઓને કેજો આ બુક વાંચે. ડેફિનેટલી ને બુક આવને આપડા શોર્ટ્સ નાખીને પણ સારી રીતના પ્રમોશન કરશું, તાકી ભલે જીએ બિલકુલ. કદાચ બુક ન ખરીદી શકે તો ઇન્ટરવ્યુ પણ જોઈને એટલીસ્ટ કાંઈક તો ચાલશે. શીખશે. તેનાથી એને બિલકુલ 0.0 ચાલશે. થશે. બિલકુલ, બિલકુલ. હા મેમ, ચાલો, થેન્ક યુ તમારી સાથે તમે વાત ટાઈમ કરીને મજા આપ્યો. આવી ગઈ. તમને થેન્ક બી યુ, ને મને તમને પણ બી. બહુ મજા આવી. હા, તમને હેપી ગણેશ ચતુર્થી. હા, હેપી ગણેશ ચતુર્થી. હવે તો ગણેશ હા ચતુર્થી તમને. પછી દિવાળી, બહુ બધા હા ફેસ્ટિવલ આવશે, તો ખુશ રહો. ને જી, હવે આપણા તમે બી. ટાઈમ છે ઈ નહીં ભૂલતા. બિલકુલ, બિલકુલ. હાજી, હાજી. ઠીક છે મેમ. સ્પ્રેડ ગુડનેસ, સ્પ્રેડ ચાલો, હેપીનેસ. ઓકે, બાય. બાય થેન્ક યુ, બાય. બાય. થેન્ક યુ. ઓકે.